ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સોમાન કામારક, તેમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે સાંભળવાના છીએ ભાદરવા માસની શુક્લ પક્ષની પંચમી તિથિ એટલે ઋષિ પાંચમ કે સામા પાંચમની વ્રતની કથા, માહિતી અને પૂજન વિધિ. જો તમને આ વિડીયો પસંદ આવે, લાઈક કરજો, શેર કરજો. આપ ચેનલ પહેલી વાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જો કે આપને આપના નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે. ધન્યવાદ. ઋષિ પંચમી એટલે ઋષિ મુનિઓની સંપત્તિઓના દિવસ માટે ઋષિ મુનિઓને સમર્પિત આ દિવસે માટે આજે આપણા ગુરુઓની પૂજા કરી શકીએ છીએ. ઋષિઓની સેવા કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, જે જ્ઞાનના દેવતા કહેવાય છે, જે ભગવાનના જ અવતાર હતા. આજના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરાય છે, જળ અર્પણ કરાય છે, પિતૃનું શ્રમણ થાય છે. આ ઉપરાંત સપ્તઋષિની પૂજા થાય છે. સપ્તઋષિની પૂજામાં અરુંધતીની પૂજા પણ થાય છે. સપ્ત ઋતુકાલની પૂજા પણ થાય છે. બ્રાહ્મણી, વૈષ્ણવી, મહેશ્વરી, ઇન્દ્રાણી, કૌમાણી. બ્રહ્માણી, વૈષ્ણવી, મહેશ્વરી, ઇન્દ્રાણી, કૌમાણી, વહાણી, ચામુંડા અથવા નરસિંહ. કૌમારી, વહારાણી, ચામુંડા અથવા નરસિંહ માતાજીની પૂજા થાય છે, જે આ સાત માતૃકા દેવી કહેવાય છે. જાણે અજાણે થયેલા પાપ દોષમાંથી મુક્તિ દેનારી આ વ્રત છે. માટે આ વ્રત બધા કરી શકે છે, કોઈ પણ ઉંમરના કરી શકે છે. આ વ્રતનું કોઈ ઉજવણું હોતું નથી, જીવનભર આ વ્રત કરી શકાય છે. કારણ કે આ વ્રત તો ઋષિઓને સમર્પણ વ્રત છે, જેમણે આપણને શાસ્ત્ર પ્રદાન કર્યા છે, જેમના આપણે વંશજ છીએ. જેમ કે બધાયના કોઈને કોઈ ગોત્ર હોય છે, તેમાં આ સાત ઋષિઓના જ ગોત્ર કહેવાય છે. જેમ કે કોઈના કશ્યપ ગોત્ર કહેવાય છે. તેમજ આપણે આપણા પૂર્વજોનો અર્થે આ વ્રત કરીએ છીએ, એમ જ માનવું જોઈએ. પિતૃ શ્રાદ્ધ કરીએ છીએ, દર વર્ષે કરીએ છીએ, તેનું કોઈ ઉજવણું હોતું નથી. તેમ આ ઋષિ પંચમીનું પણ કોઈ ઉજવણું હોતું નથી. આ ઋષિઓ પણ આપણા જ પિતૃ કહેવાય છે. માટે આ ભાદરવો માસ જે કે પિતૃ માસ છે. આ ભાદરવા માસમાં જે કાંઈ આપણે વ્રત કથા કરીએ છીએ, તે આપણા પિતૃઓને જ મળે છે ફળ. આ ભાદરવામાં તેમાં આપણે કાંઈ પણ વ્રત જપ તપ કરીએ છીએ, તે સર્વ કાંઈ પિતૃઓને સમર્પિત છે. આજે તારાનું પણ દર્શન શુભ મનાય છે. આજે બને એટલી સર્વ જીવોની સેવા કરવી જોઈએ, કોઈની નિંદા ન કરવી અને મનમાં હૃદય ભાવ રાખવો. મનમાં પરમાત્માનું સ્મરણ કરવું. ઋષિ પંચમી એ પિતૃની સંબંધી તિથિ પણ કહેવાય. જે લોકો મૃત્યુ પામ્યા છે, સ્વર્ગ છે, તેની પાછળ પણ કરે છે. ઘણા લોકો એવા લોકો માટે આજે મહાદેવની પૂજા પણ થાય છે, જે ભૂતનાથ મહાદેવ છે. મહાદેવની શિવલિંગની પૂજા થાય છે. અને ઋષિઓને સમર્પિત આ તિથિના દિવસે ભગવાન મહાદેવની પૂજા સમર્પણ કરીને આપણા પિતૃઓને સુખ શાંતિ પ્રાપ્ત થાય, મોક્ષ પ્રાપ્ત થાય, એ અર્થે પ્રાર્થના કરાય છે, જે અર્થે પુણ્યની પ્રાપ્તિ થાય છે. આજના દિવસે ભગવાન શ્રી હરિનારાયણની પણ પૂજા થાય છે. પરમપિતા બ્રહ્માજીની પણ પૂજા થાય છે. એમ આજે ત્રિદેવની પણ પૂજા કરી શકાય છે.
આપણા સપ્તઋષિનું સ્મરણ થાય છે, જેમાં કશ્યપ અને ભારદ્વાજ, વશિષ્ઠ ઋષિ, ગૌતમ ઋષિ, જામદગ્નિ અને વિશ્વામિત્ર ઋષિની પૂજા થાય છે. આ 7 ઋષિ બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું અંશ મનાય છે. વેદો અને ધર્મશાસ્ત્રોના રચયિતા મનાય છે. આજના આ વ્રત કરવાથી સર્વ પાપની મુક્તિ મળે છે અને જીવનમાં સુખ શાંતિ બની રહે છે. આજના દિવસે પૂજા વિધિ પણ જાણી લઈએ. જે વ્રત રાખે છે તે વ્રતીએ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિને પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, સપ્તઋષિની પ્રતિમા કે ચિત્ર સમક્ષ ધૂપ દીપ નૈવેદ્યથી પૂજન કરવું જોઈએ. ઋષિઓની પૂજા આરતી તથા મંત્ર જાપ કરવો જોઈએ. આ વ્રત નિર્જળા અથવા ફલાહાર કરી શકાય છે. ખાસ કરીને સામો ખાવાનો નિયમ છે. એટલા માટે જ આ પંચમીને સામા પાંચમ કહેવાય છે. આજે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ. બ્રાહ્મણોને કોરા વસ્ત્ર, સપ્તઋષિની પ્રતિમા હોય અને દક્ષિણા પણ આપી શકાય છે અને અન્ય પુણ્યની પ્રાપ્તિ થાય છે. આખા વર્ષની દરમિયાન જે મહિલાઓ માસિક ધર્મમાં થાય છે, માસિક ધર્મના દોષમાંથી મુક્તિ માટે આ વ્રત. માસિક ધર્મ દરમિયાન આપણે ધાર્મિક વસ્તુઓ અડતા નથી. ધાર્મિક વસ્તુ અથવા કોઈ જીવજંતુ મૃત્યુ પામે તો તેમનો પણ દોષ લાગે છે. તો આપણાથી જાણે અજાણે કોઈ પણ પૂજા થઈ ગઈ હોય તો તે દોષ માટે પણ આ વ્રત કરાય છે. આ વ્રત કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે. શ્રદ્ધાપૂર્વક, ભક્તિપૂર્વક સપ્તઋષિની આરાધના કરાય છે. જીવનમાં ધર્મમય બનવાની પ્રાર્થના કરાય છે, કામના કરાય છે, જેથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને ઋષિઓની પૂજા કરીને આશીર્વાદ લેવાનો દિવસ છે. ઋષિઓનું ધ્યાન કરીને દર્શન કરાય છે, જે સપ્તઋષિના તારા છે. રાત્રિએ જ્યારે તારા દર્શન થાય ત્યારે સપ્તઋષિના તારા છે, સાથે માતા અરુંધતી દેવી પણ છે. જો દર્શન ન થાય તો મનમાં સ્મરણ કરી લેવું જોઈએ. આ રીતે આ વ્રતની વિધિ કહેવામાં આવી છે. મિત્રો, આપણે સાંભળી સામા પાંચમની વ્રતની વિધિ અને મહિમા. હવે આપણે સાંભળીશું આ સામા પાંચમની વ્રત કથા. બોલો સપ્તઋષિની જય. પ્રાચીન કાળમાં ચંદ્ર દેશમાં ત્રિલોકી નામે એક બ્રાહ્મણ રહેતા હતા. તે ખૂબ જ પવિત્ર અને જ્ઞાની હતા. તેની પત્નીનું નામ ત્રિલોચના હતું. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હતા. પુત્રનું નામ સુદર્શન અને પુત્રીનું નામ સુશીલા હતું. પુત્ર સુદર્શન પણ પિતા જેવો જ વિદ્યાવિશેષી અને જ્ઞાનવાન હતો. પુત્રી સુશીલા પણ અતિ સુંદર હતી. પતિ પત્ની ધર્મભાવપૂર્વક ગૃહસ્થન જીવી રહ્યા હતા. પુત્રીના યૌવનકાળ આવતા ત્રિલોકી ધામે ધૂમે પુત્રીને પરણાવી કન્યાદાન કર્યું. પરંતુ દુર્ભાગ્યે સુશીલાનો પતિ ટૂંક સમયમાં જ મૃત્યુ પામ્યો. તે વિધવા બની ગઈ. પુત્રી સુશીલા રોતી કકળતી પિયર આવી. પુત્રીને વૈધવ્ય ભોગ બનેલી જોઈને માતા પિતા અંતરનું કકળી ઉઠ્યું. પણ પુત્રીને વૈધવ્યનો ભોગ બનેલી જોઈને માતા પિતાનું અંતર કકળી ઉઠ્યું. પણ કાળ સામે કોઈનું શું ચાલે? આશ્વાસન પુત્રીને આપીને ધર્મ, ધ્યાન, વ્રત, તપ એકાગ્ર થવા માટે માતા પિતાએ કહ્યું. પુત્રીના અકાળ વ્યથથી બ્રાહ્મણ બ્રાહ્મણીનું મન આ રીતે અસહાય સંસારથી ઉઠી ગયું.
પોતાના પુત્ર સુદર્શનને ઘરની બધી જવાબદારી સોંપીને પુત્રી સાથે ગંગા કિનારે જઈને એક આશ્રમમાં બાંધીને રહેવા લાગ્યા. વિધવા પુત્રી માતા પિતાની સેવા સાકરી કરે, પ્રભુ સેવામાં ભક્તિમાં પોતાના દિવસો પસાર કરે. ત્રિલોકી પાસે દૂર દૂરથી કેટલાક શિષ્યો વિદ્યાભય અભ્યાસ કરવા માટે આવવા લાગ્યા. ઉનાળાનો સમય હતો. દીકરી સુશીલા કામકાજથી પરવારીને એક ઝાડ નીચે ઠંડકમાં આરામ કરવા બેઠી. તે થોડીવારમાં તે ઝાડ નીચે ઘસઘસાટ ઊંઘી ગઈ. તે ઊંઘમાં હતી તેવામાં અચાનક તેના શરીરમાંથી અસંખ્ય કીડા પડી ગયા. અચાનક એક શિષ્યની દૃષ્ટિ તેના ઉપર પડી ગઈ. તેના ગુરુપુત્રીની આવી દશા જોઈને, આવી હાલત જોઈને તે દોડતો દોડતો આશ્રમમાં ગયો અને પોતાના ગુરુપત્નીને ત્રિલોચનીને કહેવા લાગ્યો કે ગુરુમાતા બહેનના શરીરે અસંખ્ય કીડા તડફડી રહ્યા છીએ. શિષ્યની વાત સાંભળીને ત્રિલોકી અને ત્રિલોચન દોડતા દોડતા બહાર આવ્યા. ઝાડ નીચે બેસીને જોવે છે તો પોતાની પુત્રીના શરીરમાં અસંખ્ય કીડા બદબદી રહ્યા હતા. ગુરુ અને શિષ્યો તેને ઉપાડીને આશ્રમમાં લાવ્યા. પછી તો ગુરુ ત્રિલોકીએ શાંત ચિત્તે સમાધિ લગાવીને દીકરીના પૂર્વજન્મના કર્મ જોયા. તેમણે કહ્યું, આપણી દીકરી ગયા જન્મમાં એક બ્રાહ્મણી હતી. તે રજસ્વલાનો ધર્મ પાળતી ન હતી. રજસ્વા ધર્મમાં વાસણ કુસણ ઘરવખરીને અડકતી હતી, ઘરનું બધું જ કામ કરતી હતી. તેના પાપે તેની આ દશા થઈ છે. વળી બીજી વ્રત કરતી તેમની આપણી દીકરી મજાક ઉડાડતી. જ્યારે બીજી સ્ત્રીઓ આ વ્રત કરે ત્યારે આ દીકરી તેમની મજાક મસ્તી કરે. આ પાપે તેને અકાળે આ વૈદ્ય ભોગવવું પડ્યું છે. બ્રાહ્મણ બ્રાહ્મણને કહે છે કે હે પ્રિય, જે પોતાનો ધર્મ ચૂકીને બીજાની ધાર્મિક ભાવનાની ઉપેક્ષા કરે છે તેમને આવી સ્થિતિ થાય છે. ત્રિલોચનએ તેમને કોઈ ઉપાય બતાવવાનું કહ્યું. ત્યારે બ્રાહ્મણ બ્રાહ્મણીને કહે છે કે આપણી દીકરીને સામા પાંચમનું વ્રત કરવું જોઈએ. ત્યારે સુશીલાએ મનોમન વ્રત કરવાનો નિર્ણય કરી લીધો. તે વ્રત કેવી રીતે કરાય તે સુશીલાએ પોતાના પિતાજીને પૂછ્યું. પિતાએ કહ્યું કે ભાદરવા સુદ પાંચમના તે દિવસે સામા પાંચમનું વ્રત કરાય છે. રોજ સવારે વહેલા ઉઠીને ઘીનો દીવો કરાય છે. દીવા આગળ ફળ ફળાદિનું નૈવેદ્ય ધરવું. વ્રત કરનારને સપ્તર્ષિનું ધ્યાન ધરવું. આ 7 ઋષિઓના નામ છે જેમાં ભારદ્વાજ, ગૌતમ ઋષિ, કશ્યપ ઋષિ, જમદગ્નિ, વિશ્વામિત્ર ઋષિ અને અત્રિ ઋષિ, વશિષ્ઠ ઋષિ સમાવેશ થાય છે. 7 ઋષિનો સમાવેશ થાય છે. ત્યારબાદ સપ્તર્ષિની કથા સાંભળવી. તે દિવસે સામો ફળ ફળાદિ અને કંદમૂળ ખાઈને આ વ્રત કરાય છે. આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું. આ વ્રત શુદ્ધ ભાવથી કરવામાં આવે તો તેનું ફળ ઉત્તમ મળે છે. આ રજસ્વ ધર્મમાં ભૂલથી થયેલા પાપનો દોષનો નાશ થાય છે. લોક પરલોકમાં સુખ પ્રાપ્ત થાય છે. સુશીલાએ મનોમન વ્રત કરવાનો નિર્ણય કર્યો. તેના શરીરની પીડા ઓછી થવા લાગી. દિવસમાં તો તેની કાયા સરસ થઈ ગઈ. ભાદરવા શુક્લ પક્ષની પાંચમને પિતાજીએ જે કહ્યું હતું તે પ્રમાણે સામા પાંચમનું વ્રત
શ્રદ્ધાપૂર્વક શરૂ કર્યું. થી તેના દોષોનું નિવારણ થયું. જે કોઈ સ્ત્રી પૌરાણિક પ્રસિદ્ધ આ સામા પાચમનું વ્રત કરે છે, શ્રદ્ધાથી કરે છે, તેના સર્વ પાપ દોષનું નિવારણ થાય છે. તેના જાણે અજાણે થયેલા પાપ ધોવાઈ જાય છે. બધાય દોષ ભસ્મીભૂત થઈ જાય છે અને તેને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. સમય રહેતા બ્રાહ્મણ ને બ્રાહ્મણી મૃત્યુ પામ્યા. આ બાજુ દીકરો જે ઘરમાં સંસાર ચલાવતો હતો તે પોતાની પત્ની ચંદ્રાવતી સાથે ખૂબ જ સંતોષથી રહેતો હતો. તે ખેતી કરે તેમાંથી જે કાંઈ મળી આવે એમાં તેનું ગુજરાન ચલાવે. એક દિવસ બ્રાહ્મણ પુત્ર સુદર્શન તેમની પાસે તેની પત્નીને કહે છે કે આજે બાપુજીની સમસ્ત શ્રી છે, રસોઈ બનાવીને બ્રાહ્મણને જમાડીએ. ત્યારે તેમની પત્ની ચંદ્રાવતી રસોઈ કરવા માંડી. ભાતની રસોઈ જાત જાતની વાનગી બનાવી. દૂધપાક એક બાજુ મૂક્યો તો ત્યાંથી સાપ નીકળ્યો. તે સાપનું ઝેર દૂધપાકમાં પડી ગયું. તે પડેલું ઝેર તેની પાળેલી કૂતરીએ જોયું. ત્યારે તેને વિચાર આવ્યો કે બ્રાહ્મણને દૂધપાક ઝેરવાળો કેમ ખાવા દેવાય. આમ વિચાર કરતી તે કૂતરી બેઠી હતી. આમ જોઈને તે બધી રસોઈને અડકી. ત્યારે ચંદ્રાવતીને રીસ ચડી એટલે તે કૂતરીને બાંધી દીધી અને મારી પણ બધી રસોઈ ફેંકી દીધી. આથી એણે રસોઈ રાંધવા માંડી વખત વખતા બ્રાહ્મણો આવી. પ્રેમથી બધા બ્રાહ્મણોને જમાડ્યા. વધ્યું ઘટ્યું જમીનમાં દાટી દીધું. પડી એટલે કૂતરી જ્યાં બાંધેલી હતી ત્યાં બાજુમાં એક બળદ પણ હતો. તે બંને વાતો કરે છે કે આપણો પુત્ર રોજ આપણને એઠું જૂઠું ખાવા આપે છે. ત્યારે બળદે કહ્યું કે આપણો પુત્ર તો એક કહે છે કે એમાં વાંક તારો. ત્યારે કૂતરી બળદને કહે છે કે વહુએ જે દૂધપાક બનાવ્યો હતો. બળદ કહે છે કે વહુને કે દૂધપાક બનાવ્યો તેમાં સાપનું ઝેર પડ્યું હતું. તેવો ઝેરવાળો દૂધપાક તો બ્રાહ્મણોને કેવી રીતે ખવવામાં આવે. બ્રાહ્મણને એ દૂધપાક ખાવા ન મળે એટલે હું બધે જ અડકી. ખાવા દેવા એટલે હું બધે અડકી. ધર્મ કરતાં ધાળ પડી. આ વહુએ બાંધીને મને ખૂબ મારી. એમાંથી મને આખું શરીર દુખે છે. એટલે બળદ કહેવા લાગ્યો કે પૂર્વજન્મના પાપના કારણે જન્મમાં હું બળદ થયો છું. એટલે મને ઉપવાસી છું, દુઃખી છું, ભોજન વગરનો તરફડું છું. આ વાર્તાલાપ બ્રાહ્મણ પુત્ર સુદર્શન કરી રહ્યો હતો. સૂતો હતો ત્યાંથી ઉઠ્યો. કૂતરીને ખાવા આપ્યું. તે ઘર છોડીને જંગલમાં ગયો. પોતાના માતા પિતાની વાત કહી. ત્યારે ઋષિએ કહ્યું આ કરમ ઈ ભોગવવા જ પડે. ઋષિએ કહ્યું ગયા જન્મમાં તારી માતાએ જે પાપ કર્યું હતું. રજસ્વા થવા છતાં બધે અડકી. જાણે અજાણે પાપ કર્યું. એમાં તારા માતા પિતા બળદ અને કૂતરી થયા છે. ત્યારે પુત્રએ ઋષિને પૂછ્યું શું કરવાથી તેનો ઉદ્ધાર થાય. ત્યારે ઋષિએ કહ્યું ભાદરવા માસની શુક્લ પક્ષની પંચમી તિથિ આવે ત્યારે એને ઋષિ પાચમ કે સામા પાચમ કહેવાય છે. દહાડે વ્રત કરવું. 7 વર્ષ સુધી આ વ્રત કરવું અને અઘેડાનું દાંતણ કરવું. ખેડેલું અનાજ ખાવું નહીં. આ વ્રત કરવાથી રજસ્વલા દોષોથી નાશ પામે છે. અને રજસ્વન કહે છે તું અને તારી પત્ની આ વ્રત કરજો. તેથી તમારા પાપનો પણ નાશ થશે. વ્રત માસિક ધર્મના 4 દિવસ પૂજા પાઠ થતા નથી. પૂજા પાઠની વસ્તુ અડવાની હોતી નથી. માટીનો સ્પર્શ કરવાનો હોતો નથી. પાચમની વ્રતની એવા આ વ્રતની ઈષ્ટદેવ સપ્તઋષિને આપણે વંદન કરીએ છીએ અને પ્રણામ કરીએ છીએ કે મિત્ર મને સાંભળવા માટે ધન્યવાદ. આપને મારા જય શ્રી કૃષ્ણ.